આપણે બધી બેહોને અત્યારે છે ને ઘણા ઘરેથી દૂર નીકળી ગયા છે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અત્યારે ભેહું રખડાવી છે. તો અત્યારે છે ને ભેહું રખડાવતો હતો પણ થોડો આજ મગજ ગરમ થઈ ગયો છે. મારો થોડો થઈ ગયો છે ને થોડોક મારા પાડાનો થઈ ગયો છે. તો પાડાની સર્વિસ કરી દીધી છે, ત્યાં ભેહુંની કરી. કેમ કે ચરતી છે નહીં, ભાગવાનું કરે છે ઊંધું. ને આને તો સર્વિસ તમે આગલા વિડીયોમાં જોયા છે. વિડીયો આપણા જી મેન ચેનલ ઉપર આવે છે ને, જે કામમાં નથી બ્લોગ ઉપર. થોડીક સર્વિસ વધારે કરવી પડે એમને, કેમ કે આજ થોડોક થઈ ગયો છે વિફરીન વધારે. હોય ત્યાં હાવ શાંત થઈ ગયો. આનું કારણ છે કે નવા એરિયામાં જવું છે અને થોડોક છે ને ખારો થઈ ગયો છે. કેમ કે આપણે આ બાજુ પાડો લઈ આવ્યા ને એટલે પહેલી ફેરા ભેહું લઈને આવ્યા છે. ને આ બાજુ ઘરના બીજા પાડાને કોકની આવી ગઈ છે ભેહુંની. ને બીજી છે કે આપણી બે હગડમાં છે. અત્યારે હું કાંઈ બોલતો નહોતો પહેલાં, બોલ્યો જ્યારે આ બાજુ રોડ ચડાવવાનું કંઈ કર્યું ને ત્યારે ભાઈની મગજ ગયો કે કેમ લઈ જાય એ બાજુ. બધી ભેહું ઉપાડે પણ મારવા માંડે. આગળ થાવી નહોતી, એક ભેં આગળ ન થાય, ગાડી ન થાય, બધી જ મારે. અને હું એને લાચારથી મારી હગું નહીં અત્યારે. એનું કારણ છે કે જો અત્યારે આ એરિયો થોડોક લાંબો આવ્યો અને આગળ જાય ને હાવ નજીક. હવે જે આ દિવાલ આગળ આવી ગઈ આ બાજુ ન્યારાની. હવે અહીંયા દિવાલ છે અને આટલો ફોટો રીએ ચરવાનો બેહુને. એમાંય વચમાં ઝાડવા ઊભા. જો લાકડી બાકડી મારું ને બેહું ને અને પાડાને મારવા જાવ ને એ બેને ઉપાડી લે ને એટલે રોડમાંથી ભાગે. રોડમાંથી ભાગે ને એટલે ગાડી આવતી હોય ત્યારે જ મારવા જાય. બેહું ને મારે ને જ્યારે ગાડી નજીક હોય ને ત્યારે મારે ને ભેં થોડીને છે બેગને મારે રોડ ઉપર ચડી જાય. એના હિસાબે છે ને આપણે મારતા નથી અત્યારે. બેગ તો પાડી લીધી તોય બેગ તો આપણે મૂકી નહીં. તો ઘડીક તો તોફાન થવા દે. જો પ્રેમથી માની જાય ને તો વાંધો નથી, પ્રેમથી માયનો નહીં. હરકેથી જીબી નાખ્યો, 2-3 લાખ હરકે પડી, પછી ધીરો પડી ગયો. પાછો થોડો વળી ખારો થઈ જાય. જ્યાં સુધી લાકડી દુખતી હોય ને બગતી હોય ને જ્યાં સુધી અડધી વાર વાંધો નથી, વળી પાછું ઉગતી જાય ધીરે ધીરે. હવે ભેહું છે ને ચરવું છે નહીં, ભાગવું છે. મેં કીધું હાલો ભાગો. હવે એક એને ચારવી છે નહીં, કેમ કે ઘરે ચરી લીધું હોય ને એટલે પછી અત્યારે એવા તોફાન કરે. હવે અહીંયા જ લઈને હું આ પાણીમાં બેહાડી દેવી. ભલે દોડે, કેટલી વાર દોડશે. કેમ કે 10:30 માન વાગ્યા અહીંયા. અડધી કલાકમાં સામેથી અહીંયા પહોંચાડી હતી આપણે. ચરતી આવતી હતી. અમે ફાટકે આવી ગઈ હતી, ફાટક પાસેથી. કેમ કે રોડ ઉપર ટ્રાફિક રહે ને પછી હાલે નહીં સીધા, પહેલી ફેર આવ્યા એટલે. અત્યારે ધીરી પડીને હાલો મળી પાછી ભાગી નીકળે. વધારે હેરાન કરવાવાળી હોય ને તો બિયાણ ભેહું નાત બારી હાલવાની, ઘરે ભેગ્યું હાલવાનું નહીં. 2 ફેરા વારીએ એવા, ત્રીજી ફેરા ભાગી આવે. મને ભલે ભાગે. ખુલ્લા વગડામાં જઈને બેહાડવી છે, કાંઈ બીજું ન હોય નહીં. વાંધો ક્યાં પડે, પાકડા ભૂખ મારે પોતે ધરાયણી પડી હોય, પાવરાને ખાઈ લીધા હોય, પૂરો નિર્ણય કરી લે, પાણી પી લે ફૂલ. દાદા 15-15 કિલો ખાવાનો પાવરો એ ખાઈ લઈએ એટલે પછી કાંઈ બીક હોય નહીં. પછી ભલે ને આખો દિવસ વગારવાળીને ઊભું રહેવું પડે. તો અત્યારે એ જ કરે નાટક. એ ભાગી ગઈ ભેહું કહ્યું નહીં, આગળ પહોંચી ગઈ છે. આપણે બધાને વારવા આવ્યા હતા, વારી લે ભેગી કરીને પછી જવા દે નહીં. પછી કરી થોડીક સર્વિસ ખોલા વગડામાં વહી જાય ને પછી પાડાની કરશું. ક્યાં જાય પાડો? બહુ મારતો હતો, મારા આમાં તો ચડતો જ નથી. હવે જાય છે ધીરે ધીરે, શૂટ થઈ ગયા બધા. તો આપણે જો પાણીનો ટાંકો કહેતા હતા ને, આ છે 5 લાખ લીટરનો ટાંકો. એની લાઈન આવે છે એ સીધી અહીંયા 4 થી 5 ગામને અહીંયાથી લાઈન જાય છે. એક અહીંયા કનેક્શન, 2 ગામનું કનેક્શન ભેગું હોય. અને આ પાણીની લાઈન આવે છે. અત્યારે હાલ ચાલુ છે ગામડાની લાઈનમાં. હવે જેવો આપણે આ રોડ ટપીને આવતા રહીને આ બાજુ એરિયામાં
કાંઈ નથી ભાઈ, રોડનો કાંટો ટાઈપો નથી, નાટક ઉપડ્યા નથી, આટલા એરિયામાં કાંઈ નથી થતું એને. ઓલી બાજુ જાય એટલે આવા બે ફાર્મ. હવે રખડાતા જવા દે, હું પાણી બેહાડી દઉં. હું કાઢી નથી આજે, બેહવા દેવી ભલે ભૂલતી રહી. તમે હું ચરતી નથી, મેં કીધું અહીંયા તને તમે ચરવા ના દો. તમે દોડીને થઈ ગયા હતા. તો અત્યારે આપણી ભેહું તો અહીંયા પહોંચી ગઈ પાણી ખાડે બધી. જો પાણી ભરાઈ ગયો, મોટો ખાડો ફૂલ. બાકી ભેહું બધી અડધી આ બાજુ ચરે છે અને બાકીને બધા બેસી ગયા છે પાણીમાં. આ જલસા પડી ગયા. અત્યારે આવું પાણી જડે ક્યાંથી, ભાગમાં હોય તો આવી જાય. ને આ ખાડો મસ્ત ભરાઈ ગયો છે ને. આજ પાણી શું છે કે દિવસને ચાલુ રાખી દીધું છે. આ ટાઈમે બંધ હોય, કોઈ દી પાણી હોય ને આવતું ન હોય, ધીરું ધીરું આવતું જરા જરા. બોટલે તમે માન ભરી શકો. અત્યારે ફૂલ પાણી આવે છે એટલે લાઈન ચાલુ છે. અહીંયા આટલું પાણી નીકળતું એટલે આગળ બધે નીકળતું જ હોય થોડું થોડું. હું બેસી જાય પાણીમાં. વરસાદ ચાલુ થઈ ગયો છે. ભગવાન પણ જ્યાંક બેસીને વાલ ખોલી નાખે તો ખાલી 10 મિનિટનું કામ છે. 10 મિનિટ જો હરખો રેડો પડે ને, આવી સુપડા ધાર થવા માંડે ને આવી ધાર થાય એવી, એટલે બધું ફૂલ થઈ જાય. બધું એરિયો ખેતરોમાં ના પડે ને હાલશે, પણ આમાં પડી જાય ને એટલે વધારે સારું, કેમ કે ડૂચો તો થતો થાય. તો અત્યારે છે ને આપણે જો ભેહું રખડાવીએ છીએ. અહીંયા પાણી પી લીધું ને હવે જો પાણી જે શું છે આવડો લીકેજ છે, પાણી નીકળે રાખે તો ખડ થઈ ગયું છે. બધી ભેહું અહીંયા આવીને ચોટી ગઈ. ઘડીક રખડી લે. અહીંયા બીજું શું થાય, આ બાજુ લાઈન લીકેજ છે એટલે પાણી નીકળે. ખડ થઈ ગયું મસ્ત. ઘરની ભેહું અહીંયા ખાય નહીં, ગમે એટલું કરી લે આપણે, ખાય જ નહીં એટલે ભાગવાનું જ કરે અહીંયા. અને બહારની બીજાને આપણે અહીંયા બધે ખાવા ચોટી જાય. એટલે બધી નાકલ નાખી એટલે બધી આવવા માંડી છે. અડધી નીકળી ગઈ આગળ. ડૂચો નાખી દે ઘરે ખાઈ. હવે બીજું છાક અહીંયા તો ખાવા જેવું કંઈ છે નહીં એવું બધું. હા હા ધીરે ધીરે બધા ભાગવા માંડ્યા, કેમ કે ઘરે અડધી ભેહું તો કંઈ નહીં ઘરે આવી ગઈ છે. એ તો ધરાઈ રહ્યા ખાઈને. 3-4 જોરી નાખી દીધી હતી. હજી મેં કીધું એક નાખી દે એટલે આવી જાય બધી. હા ને તમને જો ચકલીના માળા દેખાય, 2 માળા છે, બનાવે છે. દર વર્ષે એવું છે ચકલીઓ. શું છે કે અને ક્યાંના બનાવે ખબર, ચિયાના બનાવે. ચિયા ખડ આવે ને ચીયો એનું, એની બનાવે છે. હાલા હજી લગભગ ભેહું ચડી ગઈ છે માથે, ગોતવી જો હે. જાય તો ક્યાંય નહીં, પણ શું છે છોટા છવાયા ચારતા હોય ને એટલે પછી આવવાનું મન હોય નહીં. અહીંયા ખાવા દઈએ નહીં બધી. આ માળો બનાવે છે ને એનો, આમાંથી છે ને પાંદડા કાપીને બનાવે. આનો મજબૂત બહુ થાય. ચીવો કહેવાય. આ નીચે ફૂલડા પડ્યા ધોરા એને બે આમાં જો લીલા પાંદડા તોડી લે. હવે હું નાખી લઈ.